હું છું પ્રેરણા, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારની શરૂઆત કરીએ મહીસાગરથી। તો મહીસાગર જિલ્લામાં નલ સે જલમાં કૌભાંડ મામલો। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સીઆઈડી ક્રાઇમ દ્વારા મોડી રાત્રે 2 એજન્સીની ધરપકડ કરવામાં આવી છે। મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કામ કરનાર ચિરાગ પટેલ અને કેડી વણકર બંનેની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે। મહીસાગર જિલ્લામાં કૌભાંડ મામલે વાસ્મો કચેરીના અધિકારી સહિત 12 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। અગાઉ વાસ્મો કચેરીના 2 કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી। વાસ્મોમાં કૌભાંડમાં ભાજપના હોદ્દેદારની સંડોવણી બહાર આવી છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં નગરપાલિકા દ્વારા મોટા પાયે દબાણ હટાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ગોધરા મોડાસા હાઈવે પર બંને તરફના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી રોડ સેફટી અંતર્ગત જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ શરૂ કરવામાં આવી છે। નગરપાલિકા અધિકારીઓ, ચીફ ઓફિસર, મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર હાજર છે। 4 કોશિયા નાકાથી આંબેડકર ચોક સુધીના વિસ્તારમાં પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશ મુનિયાના જણાવ્યા અનુસાર અગાઉ 300 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા નહોતા, જેથી આ કાર્યવાહી કરવી પડી છે। દબાણ હટાવ કામગીરીમાં 7 જેસીબી મશીન, 7 ટ્રેક્ટર અને નગરપાલિકાના 20 કર્મચારીઓને રોકવામાં આવ્યા છે। આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। તંત્રનું કહેવું છે કે રોડ સેફટીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો। વહેલી સવારથી જ જિલ્લાના છેવાડે આવેલા કપરાડામાં ભારે વરસાદ વરસ્યો હતો। આથી થોડી જ વારમાં કપરાડાના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। કપરાડાની સાથે વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસાયો હતો। વરસેલા વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા। કપરાડા તાલુકામાં વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે। પાલનપુર તાલુકાના મલાણા ગામના એસટી અધિકારીની ગાડીના ચાલક તરીકે ફરજ બજાવતા ગૃહસ્થે તેમના બંને દીકરા-દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવી ડોક્ટર બનાવ્યા છે। પુત્રએ પાલનપુરમાં પોતાની હોસ્પિટલ શરૂ કરી છે, જ્યારે દીકરી પણ 3 ક્લિનિક દ્વારા ગરીબ વિદ્યાર્થીઓની સેવા કરી રહી છે। પાલનપુરમાં અમૃત સર્જિકલ કિડની હોસ્પિટલના ડોક્ટર અભિષેક ચૌહાણે જણાવ્યું હતું કે પાલનપુર તાલુકાના મલાણા ગામમાં નાઈ સમાજના પરિવારમાં મારો જન્મ થયો હતો। પિતા એસટીમાં ડ્રાઈવર હતા। નાનપણથી ઈચ્છા હતી કે ઉચ્ચ ડિગ્રી લઈ દેશની સેવા કરું, તે માટે મહેનત કરી એમબીબીએસ ગોલ્ડ મેડલિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી। 2018માં ડીસા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ઓર્ડર આવ્યો હતો, જો કે વધુ ડિગ્રી મેળવવા માંગતો હોય અને છેલ્લે ડિગ્રી એમસી યુરોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સફર ત્યાં સુધી મહેનત કરી હતી। મારી આ સફળતા પાછળ પિતાજીનો સંઘર્ષ અને મહેનત છે। તેમણે મને તો ડોક્ટર બનાવ્યો। સાથે સાથે બહેન સ્નેહા ચૌહાણને પણ મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ અપાવતા તે ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ છે। તેના 3 ક્લિનિક છે। મારી પત્ની ખુશ્બુ ચૌહાણ ડીસા સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 1 અધિકારી છે। અમૃત સર્જિકલ કિડની હોસ્પિટલ મારા દાદાજીના નામથી છે, જેમાં ગરીબોની સેવા નોમિનલ ફ્રી સાથે કરીશ। ઓમ શાંતિ, જય ગુરુદેવ। આજે મારા આંગણે એટલે મારી હોસ્પિટલમાં ખૂબ જ આનંદનો અવસર આવે છે। આજે મારા ઘરે સંત મહાત્માઓ, મારા દીકરા જે ડૉક્ટર છે એમના પણ ગુરુ શેખ રાજસ્થાનથી પણ વધારે છે। આજે આજુબાજુના તે મારા હૃદય સ્પર્શી જે ભાઈઓ બહેનો આવેલા છે એમનો જે ભાવ જોઈને ખૂબ આનંદ થાય છે। હું સરો તો કંઈ જ નહોતો, ઝીરો। મારી જોડે કોઈ ધંધો નહોતો, નોકરી હતી, પણ શિક્ષણ હતું। હું 87ની ગ્રેજ્યુએટ થયો। 88ની અંદર હું જીપીએસસી પાસ કરી। મારી જોડે 2 લાખની સગવડ ના થઈ શકી, જેના કારણે
હું નગરપાલિકા ચીફ ઓફિસર ક્લાસ 2ની અંદર તે વંચિત રહી ગયો. PSIમાં પાસ થયા પણ એ પણ મને લાભ ન મળ્યો. નમસ્કાર મિત્રો, મારી પાલનપુરની જનતાને સૌથી પહેલાં હું શુભકામનાઓ આપવા માગું છું. આજે હું મેડીપોલિસની અંદર અમૃત સર્જિકલ કિડની હોસ્પિટલનું આજે મારો પહેલો દિવસ છે. શુભારંભ થઈ ચૂક્યો છે. આ હોસ્પિટલ ચાલુ કરવા માટેનું હું થોડું સંક્ષિપ્તમાં મારો પરિચય તથા મારા લક્ષ્યોની વાતો કરવા માગું છું. લોકો કહે છે કે ગરીબ હોવાથી કોઈ મોટા ડૉક્ટર થવાતું નથી યા પૈસાની ખૂબ જરૂર પડે છે, પણ આ વાત તદ્દન ખોટી છે. મારી જીવનચર્યા આખી હું ચર્ચા દ્વારા એક મેસેજ આપવા માંગુ છું જનતાને. મારો જન્મ એક ગરીબ પરિવારમાં, મારા ફાધર એસટીમાં ડ્રાઈવર હતા. મલાળા ગામ મારું પાલનપુર તાલુકાનું એક નાનું ગામડું, એમાં નાઈ સમાજમાં મારો જન્મ થયો. જન્મથી મારી ઈચ્છા હતી કે હું ખૂબ જ ઊંચી ડિગ્રી લઈને મારા પાલનપુર વતની જય સિયારામ. પાલનપુરમાં નવું હોસ્પિટલ અમૃતમ હોસ્પિટલ કિડની હોસ્પિટલ છે. ડૉક્ટર અભિષેક ચૌહાણ નવું હોસ્પિટલ ખોલ્યું છે. ખૂબ સારી સેવા આપશે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એને ત્યાં કોઈ પણ દર્દી આવે એ રડતા આવે પણ હસતે મુખે જ આવે. ભગવાન એમને ખૂબ સારી પ્રગતિ આપે અને ખૂબ યશ આપે. ડૉક્ટર એક ભગવાન હોય છે, કેમ કે આપણે માં પછી કોઈ આપણું ખ્યાલ રાખતું હોય ને આપણને સાચવી શકતા તો એ ડૉક્ટર છે. એ ડૉક્ટર દેશની પ્રગતિ માટે, સંસારના સ્વાસ્થ્ય માટે, આપનો રાષ્ટ્રનો સારું સ્વસ્થ રાખે અને સારી સેવા કરે એવી આશા રાખીએ છીએ. અને આપ બધા કોઈ પણ હોય એક વખત મુલાકાત લેજો. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનાવલ ગામે આવેલા સહકારી મંડળીમાં નાણાકીય ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ખેતી સહકારી મંડળીનો મેનેજરે 23.55 લાખની ઉચાકોટ કરતા મંડળીના પ્રમુખે મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતીવાડી વિસ્તાર હોવાથી અહીં અનેક સેવા સહકારી મંડળીઓ કાર્યરત છે. હવે આ સહકારી મંડળીઓ પણ એક ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગઈ છે. એક ઘટના પ્રકાશમાં આવી છે કે સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે અનાવલ વિભાગ ખેતી પાક રૂપાંતર મંડળીમાં ઉચાપત થઈ હતી. મંડળીમાં ઘણા વર્ષોથી કામ કરતા મેનેજર જયેશ દંગર દ્વારા મંડળીમાં ઉચાપત કર્યાની ઘટના સામે આવી હતી. બે મંડળીમાં મેનેજર જયેશ ધનગરે હોદ્દાનો દુરુપયોગ કરીને નાણાંની ઉચાપત કરી હતી. મંડળીમાં રોજિંદા આવતા રોજ મેળાના પૈસા તેમજ અન્ય વકરાની રકમની મેનેજર દ્વારા ઉચાપત કરાઈ હતી. મંડળીના પૈસા જમા નહીં કરાવી અંગત કામમાં વાપરી લીધા હતા અને મંડળીમાં એ પૈસા બાકી બોલતા મંડળીના પ્રમુખ હરકતમાં આવ્યા હતા. અનાવલ વિભાગ ખેતી પાક મંડળીમાં આ મામલો સામે આવતા ભારે ચર્ચા જાગી હતી. મંડળીમાં કુલ 23.55 લાખની ઉચાપત સામે આવતા મામલો મહુવા પોલીસ મથકે પહોંચ્યો હતો અને મંડળીના પ્રમુખ બાલુભાઈ પટેલે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. हमारे ત્યાં મેનેજર તરીકે ટેલર કરીને એક મેનેજર હતા, તે એક્સપાયર્ડ હતા. નવા મેનેજર તરીકે અમે એમાં કામ કરતા ક્લાર્ક તરીકે ધનગર જયેશભાઈ ને અમે મેનેજરની પોસ્ટ આપી અને એને કામગીરી સોંપી. એને ચાર્જ સંભાળ્યો અને સારું કામ કરતા હતા, પણ છેલ્લા અમારા ઓડિટ 1/4/18થી 31/3/23 સુધીનું ઓડિટ ચાલતું હતું. તેમાં ક્ષતિઓ ઘણી બધી આવી અને રૂપિયા લગભગ 21,74,900 જેટલા રૂપિયાનો વકરો અમારી બ્રાન્ચમાંથી જે જમા આપેલો તે સીધો ગઈકાલ તારીખ 18/8/2025 સાંજના સમયે મહુવા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 409 અને 420 મુજબની ઉચાપતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં મંડળીના પ્રમુખ તરીકે બાલુભાઈ ખુશાલભાઈ પટેલ જેઓએ ફરિયાદ અમને આપેલી છે અને એ ફરિયાદ અનુસંધાને સહકારી અનાવલ ખાતે આવેલી સહકારી મંડળીની અંદર મેનેજર તરીકે કામ કરતા આરોપી નામે જયેશ રમણભાઈ ધનગરનાઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના અંગત વપરાશ માટેની
કુલે રૂપિયા 23,55,025 રૂપિયાની ઉચાપત કરી છે, જે બાબતે અમે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે અને આરોપીને પકડવાની તજવીજ પણ ચાલુ કરવામાં આવેલ છે. આખા વર્ષ દરમિયાન જ તહેવારની ખૂબ જ આતુરતાપૂર્વક ભક્તો રાહ જોઈને બેઠા હોય એવા વિઘ્નહર્તા શ્રી ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વલસાડ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં શ્રીજીની મૂર્તિ બનાવનાર મૂર્તિકારોને ત્યાં ભાવિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલ રોડ સરદાર હાઇટ્સ પાસે વર્ષોથી શ્રીજીની પ્રતિમા બનાવનાર મનોજ વાગવાનકાર શ્રીજીની વિવિધ આકારની મૂર્તિઓને બનાવી આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. શેરી મહોલ્લામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા કરવામાં આવતી શ્રીજીની સ્થાપના સાથોસાથ લોકો પોતાના ઘરે પણ શ્રીજીની મૂર્તિનું પૂજન સ્થાપન ખૂબ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. ત્યારે મૂર્તિકાર મનોજભાઈને ત્યાં નાની વિવિધ આકારની શ્રીજીની પ્રતિમાઓ વિશેષપણે બનાવવામાં આવે છે. શ્રી ગણેશ ઉત્સવને વધાવી લેવા ભક્તોમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે. મનોજભાઈએ જણાવ્યું હતું કે મૂર્તિ બનાવતી વખતે જાણે ભગવાન સાથે વાત કરતા હોય તેવું લાગતું હોય છે. જ્યારે મૂર્તિઓને વિદાય થાય ત્યારે અમારા આંખમાંથી આંસુ આવી જાય છે. મનોજ રઘુનાથ વાગવણકર 20 થી 25 વર્ષથી મૂર્તિ બનાવું છું. તો આ વખતે હું યુનિકમાં છત્રપતિ શિવાજી મહારાજ છે, અશ્વ આપણે સૂર્યરથ પર છે, કમળના લક્ષ્મી માતાના સ્વરૂપમાં છે, કૃષ્ણ લાલ લીલા કરતા છે, શંકર પાર્વતીના હાથમાં ઝૂલા કરતા ગણપતિ છે, એવા ઘણી યુનિક મૂર્તિઓ આ વખતે બનાવી છે. મારે ત્યાં મૂર્તિ લાવવા માટે દાહોદથી આ બાજુ આપણા ઉમરગામ સુધીના લોકો આવે છે. મારે ત્યાં 8 થી 9 માણસો કામ કરે છે, એ એમને રોજીરોટી મળે છે અને મારે ત્યાં કામ જાન્યુઆરીથી જ સ્ટાર્ટ થઈ જાય છે અને મૂર્તિની બુકિંગ તો દશેરાથી જ ચાલુ થઈ જ જાય છે. એટલે પોતાના ફોટા પ્રમાણે બનાવવાનું હોય એટલે અગાઉથી એનું બીવાન સાચાને બધું તૈયાર કરવાનું હોય. એટલા માટે બનાવતી વખતે તો એની ફિલિંગ આખી અલગ જ હોય છે એની, કે ભગવાન સાથે આપણે વાત કરતા હોય એ રીતની ફિલિંગ આવતી હોય. દુઃખ થાય છે પણ શું છે હવે કે ભગવાને આપણને બનાવ્યો છે, આપણને એક મોકો મળ્યો છે કે ભગવાનને આપણે બનાવવાનો મોકો આપ્યો છે, કે એમને એક સેવા કરવાનો મોકો આપ્યો છે. મૂર્તિની કિંમત તો હવે ગ્રાહકની આસ્થા પ્રમાણે છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર 5051 આવેલી છે. આ શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત છે. ગત તારીખ 15 ઓગસ્ટના રોજ આ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના જ ભૂલકાઓએ તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સંદર્ભે ઓપરેશન સિંદૂર નાટક રજૂ કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકગણ આ માર્ગદર્શન હેઠળ આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક રહીશો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં નાટક ભૂલકાઓએ ભજવ્યું હતું, જેમાં આતંકવાદીનો રોલ ભજવનાર ભૂલકાઓને મુસ્લિમ મહિલાઓ બુરખો ધારણ કરે છે એવા ગેટઅપમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને આતંકવાદીઓને જાણી જોઈને મુસ્લિમ સમાજના ચીતર્યા હતા. આ નાટકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો. આ બાબતને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. મુસ્લિમ સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકગણ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાય એ રીતે નાટકના પાત્રોને જાહેર જનતા સમક્ષ રજૂ કર્યા હતા. ધીમે ધીમે આ વાત મુસ્લિમ સમાજમાં પ્રસરતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મારું નામ ઝહુર જેજા. અમે બંધારણ હિત સમિતિ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને શિક્ષણ અધિકારી શ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ, એક ફરિયાદ દેવા માટે આવ્યા છીએ કે 15મી ઓગસ્ટ આપણો પર્વ, રાષ્ટ્રીય પર્વ છે. ત્યાં એક કુંભારવાડા સ્થિત એપીજે અબ્દુલ કલામ 5051 નંબરની પ્રાથમિક શાળા છે. ત્યાં એક અભિનય કરવામાં આવ્યો. એ અભિનયની અંદર પ્રવાસીઓ, આર્મી જે આપણા રોલ મોડેલ છે, આપણું ગૌરવ છે, એને દર્શાવવામાં આવ્યા, પણ તેની સાથે આતંકવાદી પણ દર્શાવવામાં આવ્યા, જેને આપણે કઠોર શબ્દોમાં નિંદા કરીએ છીએ. અને ભારતે એના નેસ્ત નાબૂદ એ લોકો આતંકવાદીઓને કર્યા, પણ એ આતંકવાદીઓને બુરખો પહેરાવીને એક ફિક્સ મુસ્લિમ સમાજ સાથે એને જોડવાનો પ્રયત્ન એ સ્કૂલના આચાર્યશ્રીને એમના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યો. તો એને અમે સખત શબ્દોમાં સમસ્ત ભારતના મુસ્લિમ એને વખોડે છે, કેમ કે મુસ્લિમ ભાવનગરના બુરખો પહેરે એવું નથી, ઓલ ઓવર વર્લ્ડમાં મુસ્લિમ સમાજની મહિલાઓ લગભગ બુરખો પહેરે છે. ને
સરનામ પરિચય. મુંજાલ બડમલિયા, શાસનાધિકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર. સર, કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાળા નંબર 5051નો જે 15મી ઓગસ્ટનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર બાબતને લઈને શું કહેશો? હાલમાં 15મી ઓગસ્ટની ઉજવણી સમગ્ર ભારતમાં જ્યારે થઈ રહી હતી ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં પણ આની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલી હતી અને તમામ શાળાઓની અંદર આ બાબતે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલા હતા, જેને ધ્યાનમાં રાખીને હાલની અંદર આપણા સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય એવું ઓપરેશન સિંદૂર જે આપણા આર્મીના જવાનો દ્વારા આયોજન કરવામાં આવેલું હતું અને એને જે સફળ રીતે પાર પાડવામાં હતું એને ધ્યાનમાં રાખીને શાળા દ્વારા ઓપરેશન સિંદૂરની એક કૃતિ રજૂ કરવામાં આવી હતી. કૃતિની અંદર જે નાટક રજૂ થયું હતું એની અંદર એણે ઓપરેશન સિંદૂરનું એક ડેમો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને કન્યા શાળા હોય કન્યાઓને આ બાબતમાં તમામ નાટકોમાં ભાગ લેવડાવવામાં આવ્યો હતો, જેની અંદર જે આતંકવાદીઓનો એક રોલ હતો એ દીકરીઓ. મારું નામ રાજુભાઈ દવે. હું છેલ્લા 26 વર્ષથી આ ભાવનગર કુંભારવાડા વિસ્તારની શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને 2012થી હું અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવું. જ્યારથી મારું નિમણૂક થઈ છે ત્યારથી હું આ સ્કૂલમાં છું. ખાસ કરી વાત કરીએ તો 15 ઓગસ્ટનો વિડીયો છે તે વાયરલ થયો છે, જેમાં આતંકવાદીની કૃતિ છે તે બતાવવામાં સમગ્ર બાબત શું છે? એમાં સબજી વાત એવી છે કે અમારી શાળા છે એ કન્યા શાળા છે. અમે અહીંયા દર વર્ષે અમારી સ્કૂલમાં રાષ્ટ્રીય તહેવારો ઉજવતા હોઈએ છીએ અને આગામી જે રાષ્ટ્રીય તહેવાર હમણાં જ આપણે આઝાદ દિવસ ગયો ત્યારે અમારી શાળામાં ભારત દેશની ઓપરેશન સિંદૂરની સફળતા નિમિત્તે એક કૃતિનું આયોજન કરવામાં આવેલું અને આ કૃતિમાં અમારી કન્યા શાળા છે એટલે એની કન્યા શાળાના બાળકો પાસે આ કૃતિ કરાવેલી અને અમારો હેતુ માત્ર એવો હતો કે ભાઈ આપણા એક ઉજવણી. વલસાડના અબ્રામા વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મનીષાબેન કલ્પેશભાઈ ફૂકણાનું જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડા બાદ હત્યા કરવામાં આવી હતી. મનીષાબેન પોતાના પતિના અવસાન બાદ આરોપી ભાવેશ સોમાભાઈ રાઠોડ સાથે રહેતા હતા. રવિવારે વિસ્તારમાં મટકીફોડ કાર્યક્રમ બાદ મનીષાબેન અને ભાવેશે ઘર ગયા હતા. બાદમાં જમવાનું બનાવવાની નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આરોપીએ મનીષાબેનને ઘરમાં લાકડાના ફટકાથી માર માર્યું હતું અને મહિલા દોડી ઘરની બહાર ગઈ તો ભાવેશ મનીષાબેનના રોડ પર પકડીને માર માર્યો હતો. બૂમાબૂમ સાંભળતા પડોશીઓ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ મનીષાબેનને રસ્તા પર પડેલી જોઈને તેમની મદદે દોડી આવ્યા. આરોપી ભાવેશે સ્થાનિકો પર પથ્થરમારો કરીને તેમને ભગાડ્યા હતા. સ્થાનિકોએ તરત જ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી. વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક અબ્રામા વવા ફળિયામાં ગુજરાતી સ્કૂલ પાસે પહોંચી અને ગંભીર હાલત મનીષાબેનને હોસ્પિટલ ખસેડાઈ. ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કરી અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વલસાડ નવી નગરી અબ્રામા વિસ્તાર ખાતે ગઈકાલ તારીખ 17/8/2025ના કલાક 11:00 વાગે એક ખૂનનો બનાવ બનેલાની હકીકત ધ્યાન ઉપર આવેલી હતી. પોલીસે ત્યાં તપાસ કરતા ત્યાં ઘણા સમયથી રહેતા મનીષાબેન કલ્પેશકુમાર કુકણા કે જેઓની હત્યા થયેલાનું માલુમ પડેલું હતું. આ મનીષાબેનના પતિ જે હતા કલ્પેશકુમાર એ 2023માં એક્સપાયર થઈ ગયા હતા. જેથી આ મનીષાબેન હાલમાં ભાવેશકુમાર રાઠોડના ઘરે રહેતા હતા. આ મનીષાબેનને 2 બાળકો છે, એક 18 વર્ષનો અને એક 16 વર્ષનો. બંને બાળકો અલગ રહેતા હતા અને આ મનીષાબેન હાલમાં ભાવેશભાઈ જોડે રહેતા હતા અને ગઈકાલે આવેશમાં આવીને આ ભાવેશભાઈએ અલગ અલગ રીતે માથું પછાડીને અલગ અલગ રીતે એમનું ખૂન કરેલાનું ધ્યાનમાં આવેલું હતું. જે ખરેખર ખૂન કયા આધારે થયું છે અને કેવી રીતે થયું છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને ભાવેશભાઈને રાત્રે જે હેન્ડ ઓવર કરવામાં આવેલા હતા અને રાઉન્ડ અપ કરીને એમની પૂછપરછ હાલમાં ચાલુ. ઉકાઈ ડેમના ગેટ ખોલવામાં આવ્યા. ડેમની સપાટી રૂ લેવલની નજીક પહોંચતા રૂ લેવલ મેન્ટેન કરવા સિઝનમાં પ્રથમવાર ઉકાઈ ડેમના ગેટ ખોલવામાં આવ્યા. હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 66,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. ડેમની સપાટી 334.45 ફૂટ પર પહોંચી. ડેમનું ચાલુ માસનું રૂ લેવલ 335 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમના 9 ગેટ ખોલી 75,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે હાઇડ્રો મારફતે 23,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 8 ગેટ 5 ફૂટ જ્યારે 1 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા
તાપી નદીના કિનારેના લોકોને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમના 9 ગેટની ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હાલ ઉકાઈ ડેમના હાઇડ્રો અને ગેટના મારફતે 1 લાખ ક્યુસેક જેટલું પાણી આઉટફ્લો કરવામાં આવ્યું છે, જે સમગ્ર પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડેમની વાત કરવામાં આવે તો ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાના કારણે 66,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે ડેમની જળ સપાટી ઉત્તરોત્તર વધી રહી છે. વાત કરીએ તો ડેમની રૂલ લેવલ સપાટી 335 ફૂટની છે, ત્યારે ડેમની જળ સપાટી 334 ફૂટને પાર થતા ડેમના સત્તાધીશો દ્વારા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે હાલ આઉટફ્લોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડેમની જો વાત કરવામાં આવે તો ડેમમાં હાલ 1 લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી કાંઠાના વિસ્તારના ગામોને હાલ તકેદારીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અક્ષય પ્રધાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી. વઢવાણ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ. એપીએમસીના ચેરમેન તરીકે સર્વાનુમતે નારાયણભાઈ જયસિંહભાઈ પાવરા અને વાઇસ ચેરમેન તરીકે જગદીશભાઈ અસવારની વરણી કરવામાં આવી. તારીખ 3 એપ્રિલના રોજ ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની મુદત પૂર્ણ થઈ ચૂકી હતી. ભાજપના 2 જૂથ આમને સામને હોવાથી નવા એપીએમસીના ચેરમેન પદ પરથી સૌની મીટ મંડાઈ હતી. તાત્કાલિક એપીએમસીના ચેરમેન રામજીભાઈ ગોહિલ વિરુદ્ધ ઝાલાવાડ જીનિંગ મંડળીમાં ₹2.66 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. ઝાલાવાડ જીનિંગ મંડળીના કૌભાંડમાં સંડોવાયેલા વઢવાણ એપીએમસીના ચેરમેન રામજીભાઈ ગોહિલને રિપીટ નહીં કરી ભાજપ દ્વારા નવા ચહેરાને સ્થાન આપ્યું. માંગરોળ અને માળિયામાં ભારે વરસાદને પગલે નદી નાળાઓ તેમજ કોઝવે પરથી પાણી પસાર થતા તંત્ર એલર્ટ છે. નદી નાળા, કોઝવે તેમજ નાના પુલો આસપાસના પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગ્રામજનોની સુરક્ષા માટે તંત્ર સાબદું બન્યું છે. લોકોને નદી કે નાના પુલ તરફ ન જવા અપીલ કરી છે. માંગરોળ અને માળિયામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હોય અને મોટાભાગના ગામોને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. આજે પણ જૂનાગઢ જિલ્લામાં વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. ઉકાઈમાં જૂની કોયલી, વેલ અને સાતકાશી વચ્ચે ઉકાઈ ડેમના 1500 મેગાવોટ સોલર પ્રોજેક્ટનો વિરોધ કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. સોનગઢમાં સાતકાશી નજીક ગોલણ ગામની ઘટના સામે આવી છે. આશરે 400 થી વધુ લોકો ટોળાને સમજાવટ કરવા છતાં કલાકો સુધી ન માનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડી હળવો બળપ્રયોગ કર્યો. વિફરેલા લોકો ટોળાએ પથ્થરમારો કરતા 2 પોલીસકર્મી ઘાયલ થયા હતા. માપણી કરવા ગયેલી ટીમ સામે વિરોધ કરતા પોલીસે હળવો બળપ્રયોગ કર્યો. લોક વિરોધને જોઈને હાલ પૂરતી જમીન માપણી મુલતવી રાખી છે. શમુસર તાલુકાના વેડજ ગામે મહીસાગર નદીના કિનારે આવેલું સદીઓ જૂનું અને ઐતિહાસિક હિંગળાજ મહાદેવ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસ દરમિયાન અહીં વેડજ, પેલુદરા, કારેલી અને આસપાસના ગામોના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભોળાનાથની પૂજા અર્ચના કરે છે. શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રાવણ વદ અમાસ એટલે તારીખ 23 ઓગસ્ટ 2025 શનિવારના રોજ મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે વિશેષ યજ્ઞ પણ યોજાશે. હિંગળાજ મહાદેવ મંદિરે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે યજ્ઞ થશે તથા મેળો ભરાશે. જંબુસર તાલુકાના વેડજ ગામે મહીસાગરના કોઠે પૌરોહિત સદીઓ પુરાણું હિંગળાજ મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં શ્રાવણ માસ વેડજ, પિલુદા, કારેલી વગેરેના ભાવિ ભક્તો દૈનિક આવે છે અને આખો શ્રાવણ માસ દરમિયાન ઉપાસના કરી ભોળાનાથની પૂજા અર્ચના કરે છે તથા આજુબાજુના ગામમાં હિંગળાજ મહાદેવ મંદિર દેવળ એક અનોખું સ્થાન છે. શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રાવણ વદ અમાસની તારીખ 23/8/2025 શનિવારના રોજ મેળો ભરાશે તથા યજ્ઞ થશે. યજ્ઞમાં 4:30 વાગે શ્રીફળ હોમાશે. જીપીસીબીએ સ્ટર્લિંગ હોસ્પિટલને દંડ ફટકાર્યો છે. જાહેર સ્થળ પર બાયોમેડિકલ વેસ્ટ નાખવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા ગોત્રી ગાર્ડનમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો.
સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેથી જીપીસીબીએ 1.51 લાખનો દંડ વસૂલ્યો છે. 1.51 લાખના દંડ ઉપરાંત 1 લાખની બેંક ગેરંટી લેવામાં આવી. ફરીથી આવી ભૂલ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. અંતે ઉલ્લેખ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેરમાં બાયોવેસ્ટ નાખવા બદલ સ્ટર્લિંગ હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. જે તે સમયે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જે માહિતી મળી હતી એના આધારે ઇન્સ્પેક્શન કરવામાં આવેલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા, અને સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસની અસરથી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ડાયરેક્શન ઇસ્યુ કરવામાં આવેલા હતા. અને એ ડાયરેક્શનના ભાગરૂપે હોસ્પિટલ તરફથી એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન તરીકે લગભગ 1,51,000 જેટલા એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન અને 1 લાખ રૂપિયા બેંક ગેરંટી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવી છે. અને હોસ્પિટલ દ્વારા જે એન્વાયરમેન્ટલ લોઝ જે છે, બાયોમેડિકલ વેસ્ટ રૂલ અંતર્ગત જે પણ કોઈ કામગીરી કરવાની રહે અને જે રૂલનું કમ્પ્લાયન્સ કરવાનું રહે એની બાંહેધરી અને એનું જે કમ્પ્લાયન્સ સબમિટ કર્યું એના આધારે તેઓને હાલમાં રિવોકેશન આપવામાં આવેલું છે. આગામી દિવસોમાં પણ આવું ના કરે એના માટે કોઈ સૂચના કે એવું? સામાન્ય રીતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ્યારે પણ હેલ્થકેર યુનિટોના ઇન્સ્પેક્શન કરે ને જો કોઈ પણ નાની મોટી ક્ષતિઓ. આ તો આપણું ગુજરાતના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.